રિક્ષામાં ગયા હતા ભરવા. ફાઇનલી મારા ઘઉં આવી ગયા છે. ફ્રેન્ડ્સ ફાઇનલી ઘઉં અમારા આવી ગયા છે માતાજીની દયાથી. હવે મસ્ત એને કાલથી જ ચાળવાનું, ઘઉંની પેટી ધોવાની, બધું કાર્યક્રમ શરૂ કરશું. હેલો એવરીવન, માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફાઇન છો. અમે બધા પણ એકદમ મસ્ત સ્વસ્થ છીએ. વાગ્યા છે 9, બ્લોગ સ્ટાર્ટ થાય છે 9 વાગે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું હાલ શનિના બ્લોગમાં. તો ભાઈ 9 વાગ્યા છે, કામ બધું ક્યારનું થઈ ગયું છે, પણ બીજું બધું કામ હતું એટલે બ્લોગ કરવાનું રહી ગયું. બાકી વાદળ આવી છે અને નાસ્તાની તૈયારી કરું છું. ચાલો બધા ચા નાસ્તો કરવા. તો અહીંયા તેલ મૂકી દીધું છે, ચા થઈ ગઈ છે અને મારે કરવી છે રોટલી, એટલે કે રોટલી તળવી છે. પરાઠાના હું બટકા કરી નાખું અને તળી નાખું. તો ફ્રેન્ડ્સ અમે રોટલીના પીસ કરી નાખ્યા છે. તેલ હવે થવા આવ્યું છે અને બહારનું બતાવું તો વાદળા જ છે મસ્ત. કાલના હવામાન સારું છે. હવે તેલ આવી ગયું છે, મારા તળાઈ ગયા છે અને અમે તો કરકરિયા કહીશ, તમે શું કહેતા હોય કોને खबर. तो मेरा ये हो गया है नाश्ता रेडी. तो चलिए नाश्ता कर लेते हैं. इसमें चाय भी रेडी है. दिखती तो नहीं है चाय लेकिन है. चलिए नाश्ता स्टार्ट हो गया है. હવે લોકો નાસ્તો કરવા બેસી ગયા છે. તમે લોકો કદાચ કરી જ લીધો હશે, અત્યાર સુધી નો હોય મોઢું એને વેલા કરી લેતા હશે ને. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લે. સફાઈ બેસી ગયા છે, રાહ જોવે છે. ચા ઠરી તો ગઈ છે, કાંઈ વાંધો નહીં. ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. તો ફ્રેન્ડ્સ કરકરિયા બહુ મસ્ત થયા છે, ખાખરા જેવા. તો ચાલો તમને કોઈને ભાવતા હોય તો આ ગરમ ગરમ અને તેલ હોય ને તાની ઉપર ચાટ મસાલાનું જરીક મરચું નાખીને તો બહુ મસ્ત લાગે. પણ હું ભૂલી બહુ જાઉં છું સાવ. ચાલ ફટાફટ નાસ્તો કરે, ઠરી જાય પેલા. તો જો તૈયાર જ છે, પાપડ એ છે. ચાલો કરી દો નાસ્તો. ફ્રેન્ડ્સ અહીંયા સગડી પર જ બટેટા મારી પાસે પોણા ભાગની રસોઈ અમે સગડી પર જ કરીએ છીએ. બટેટા બફાઈ ગયા છે મસ્ત મજાના. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય સોનાથ, જય શ્રી કૃષ્ણ. મસ્ત સવાર થઈ ગઈ છે. વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું પારસ સોનીના ચેનલમાં. તો વાસણ ઉઠાઈ ગયા છે, કામ બધું થઈ ગયું છે અને મોર્નિંગ તમને બતાવો તો બાપા ધોમે ધોમ તડકો છે. અત્યારથી જ ચાલુ થઈ ગયો છે અને બસ હવે કામ સ્ટાર્ટ થાય છે ઘઉંનું. બસ આ ખાલી લૂસવાની જ છે, ચોખ્ખી જ છે. આમાં ઘઉં હતા જ. તો ફટાફટ કામ કરી લે અને વાસણ એમાં સુકાય છે પછી એને ચડાવી દઉં. ભાઈ આ બ્લોગ મારો 2 દિવસનો છે, આ 3જો દિવસ છે. રોજ થોડો રોજ એકનું એક તમને શું બતાવું એટલે નથી ઉતારતી. મારી ઘઉંની પેટી તો મસ્ત લુવાઈ ગઈ છે. મારે વિડીયો ઉતારો હતો એટલે હું સપાન મેં કહ્યું જરીક તમે આ લૂસી દો, પણ મને હું જ્યાં સુધી કામ ન કરું ત્યાં સુધી ગમે જ નહીં. તો ફટાફટ હું મારો એક હાથ આને મારી દઉં. ફ્રેન્ડ્સ ઘઉં તો હજી એમને પડ્યા છે, આજથી સ્ટાર્ટ કરવા છે. તો ચાલો કામ આપણું સ્ટાર્ટ કરી દઈએ. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. 2:15 વાગે છે, રસોઈ મારી થઈ ગઈ છે તૈયાર. તો ભગવાનને પહેલાં થાળ ધરી લઉં, કારણ કે પહેલાં જ ઘઉં છે એટલે ભગવાનને લાપસીને લાડવા એવું કરવું પડે. પણ અમે ભગવાન એ સમજે છે કે સગવડ નથી, બાટલો જ નથી, સગડી પર સરખું થતું નથી, એટલે થાળ ધરી દઉં ભગવાનને. ચાલો તો ફ્રેન્ડ્સ ભગવાનનો થાળ તૈયાર છે. રોટલી છે, કેરી છે, સરગવાની સિંગ બટેટાનું શાક અને છાશ ધરી દઈએ ગણપતિ દાદાને અને માતાજીને. તો ફ્રેન્ડ્સ ભગવાનને થાળ ધારી દીધો છે. 1 લીટર તો આ એડિયાની બાટલી લઈ આવ્યા, બહુ મોંઘું ભાઈ આ 1 લીટર. તો ઘઉંનું કામ ચાલુ જ છે, વીણતા જાય છે એક બાજકું આવી રીતે અને સાથે એડિયું દેતા જ જાય છે. એટલે શું છે વચ્ચે નડે નહીં આપણને. એક બાજકું થઈ જાય એટલે બીજું ભરાઈ જાય. ઘઉંની પેટીમાં ભરતા જ આવીશ. એડિયું દીધેલા છે, સાફાઈ કરતા જઈશ એક બાજુ. કાંઈ નથી, સારા જ છે ઘઉં, કાંઈ એટલે હરાવડાય નથી, કાકરોય નથી.
તો વાર નથી લાગતી, ફટાફટ ચાળી અને એર્યું દઈ અને આમાં ભરી લેવી છે. ફ્રેન્ડ્સ, દેવાઈ ગયા છે, 3 બાજકા રહ્યા છે. હવે જેમ એર્યું સાફ થતા જાય ને હવે હું એર્યું પણ દેતી જશે, સાથે સાથે ભરતી જાઉં છું. કે શું છે, વચ્ચે આપણે ઊભું થવું હોય ને કામ કરતું મૂકવું હોય તો મૂકી દેવાય, વળી પાછું બીજા દિવસે આપણે કામ કરવું તો કરી લેવાય. આપણે એમ થાય કે કંટાળો આવે છે, મૂકી દે, થાકી ગઈ તો મૂકી દેવાય, ચોખ્ખું વાય કરતા જઈએ, આગળ મૂકતા જાય. હું બોલું છું મને નથી ખબર, સમજી લેજો તમે લોકો. भगवान जी को आराधना करने का टाइम हो गया है, भगवान जी को याद करने का टाइम, दिया बाती करने का टाइम हो गया है. हम सब मिलके भगवान जी की आराधना करते कि भगवान जी हम सबको सलामत रखे. તો સોરી ફ્રેન્ડ્સ, બલ્બને અહીંયા ફિટ કર્યો હતો પણ અહીંયા રસોઈ કરે ને તો મને થોડુંક અંધારું લાગતું હતું એટલે અહીંયા નીચે લીધો છે. તો જરાક વધારે જ નીચો થઈ ગયો છે. जय भगवान, सबको सलामत रखना, सबको अच्छे से रखना. अगरबत्ती बार तुलसी में मूकी आऊँ. 8 વાગ્યા છે, ટાઈમ થઈ ગયો છે રસોઈનો. તો ફટાફટ હવે રસોઈ કરી લઉં અને કરવી છે વઘારેલી ખીચડી. એ પણ સગડી ઉપર. આ રીતે હું ફર્સ્ટ ટાઈમ કરું છું. સગડી ઉપર વઘારેલી ખીચડી છૂટી કરવી છે. મને તો મેં સપાઈ ના પાડી કારણ કે સગડીમાં છૂટી થાય ન થાય. કુકર છે મારી પાસે પણ જાડું છે, બહુ વાર લાગે, તો બીજું કુકર નાનું લેવું છે. જોઈ જૂનામાંથી મળે તો ભાઈ હમણાં તો બહુ પ્રોબ્લેમ છે, બહુ જ ટેન્શન, પરિસ્થિતિ ખરાબ છે. મોટા બાટલા તો હજી સારું, પણ અમારે તો અત્યારથી જ બધું આથમી ગયું. તો ચાલો હવે જોઉં છું કાંદા બટેટા એ સુધારી નાખું, ફટાફટ રસોઈ કઈ થાય કે ન થાય તમને પછી બતાવું. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, મેં વઘારેલી ખીચડી કરી નાખી છે, એટલે કે મૂકી છે, વઘાર કરી નાખ્યો મસ્ત મજાનો. ફર્સ્ટ ટાઈમ કે અમારી પાસે કુકર હતું પણ બગડી ગયું, સ્ટીલનું જ હતું. લવિંગ ને તજ ને બધું નાખીને મસ્ત મેં વઘારી નાખી છે ખીચડી, કાંદા બટેટા નાખીને. હવે જોઈએ છીએ કેવી થાય છે, ક્યારે થાય છે. ચાલો આપણે એને ચડવા દઈએ. 8 ઉપર રાખી છે મેં. મેં ખીચડી વઘારી નાખી છે, મસ્ત વઘાર કર્યો છે. વઘારેલી ખીચડી કાંદા બટેટા તજ લવિંગ નાખીને કરીશ. હવે જોઈએ છે બાકી આમાં છે ને લાઈટ ડીમ બોલતા એટલે સગડી બંધ થઈ જાય છે. પાછી જ્યારે થઈ જાય છે તો અત્યારે થઈ ગઈ છે, જો પાછી બંધ થઈ ગઈ એટલે વાર તો લાગશે જ. પણ હવે જોઈએ છીએ, ફર્સ્ટ ટાઈમ કરું છું સગડીમાં. તમે બધા પણ આવી જાજો ખાવા. તો ચાલો રાહ જોઈએ છે ક્યારે થાય, પછી હું તમને બતાવું. ઓકે તો ફ્રેન્ડ્સ, ખીચડી તો મસ્ત તૈયાર થાય છે. જુઓ છો ને કેવી સરસ થાય છે, ગપા ગપાઈ તો તૈયાર થાય છે. ચાલો હવે એને ચડવા દઈએ. તો ફ્રેન્ડ્સ, હું તમને બતાવવા એકદમ જ ઉત્સુક મને ઓલી છે ક્યારે બતાવું. તો ફ્રેન્ડ્સ, ખીચડી બહુ જ મસ્ત થઈ ગઈ છે. કાચી કેરી છે, થોડુંક બટેટાનું શાક, છાશ. તો સાંઈબાબાની ખીચડી ન હોય એવી મસ્ત થઈ છે. તો અમે સપ્પાઈ જમવા બેસી ગયા છે. ચાલો બધા જમવા. તો મસ્ત ખીચડી મારી થઈ ગઈ છે. અને સાથે સાથે તમને બધાને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રામજી મહારાજ તમને બધાને સાજા રાખે, સાજા કરે. તો ભાઈ આપણી તો એક જ ઈચ્છા છે અને એક જ પ્રાર્થના કે બધાને સાજા રાખે. તો તમને ફરી વખત બધાને રામનવમીની ખૂબ શુભેચ્છાઓ. ચાલો ભાઈ, મને મોઢું થાય છે, ફટાફટ રસોઈ કરી લો.